બોટાદના ડાકણિયા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી મંજૂર થયેલ રોડ હજુ સુધી બન્યા નથી। કાચા રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો ગંદકી, કીચડ અને જીવજંતુથી પરેશાન થયા છે। સાફ સફાઈ માટે નગરપાલિકાનું કોઈ પણ ધ્યાન ન હોવાથી સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। તત્કાલ રોડ બનાવો અને વિસ્તાર સાફ કરો તેવી તંત્ર સામે પણ માંગ ઉઠી છે। गंदकी थाय रोड आवतो नहीं અને મેન રોડ થઈ ગયો કટકા થઈ ગયા તો પાણી આ બજારમાં તો ભર્યું જ રહે તો આ પાણી ભરે રહે આ ગંદકી થાય જાડવા કોઈ કાપવા નથી દેતું। કેવી કેવી માંગણી તમારી? અમારે માંગણી રોડ અમારે આ રોડ બનતું નથી અહીંયા અને આવી બધી ગંદકી છે અને આ બધું આવું આવી રીતે વીછી આવે છે તો પડકા આવે છે ઘો આવે છે। અમારે બધા નાના નાના છોકરા છે અમારે બેઠવાનું અહીંયા રહીને કેવી માંગણી તમારી? તમારે રોડ જોઈએ અહીંયા અમારે રોડ જોઈએ આ બધું અહીંયાથી કાઢી નાખવા જોઈએ। તમે ક્યારે રજૂઆત કરી છે નગરપાલિકાને? હા કરી હતી બધા બાજુ કટકા થઈ ગયા છે આટલું પટ્ટો મૂકી દીધું એ લોકોએ। જે લોકોએ પોતે અહીંયા એકઠું ટોળું થયેલું અને એ લોકોની મેં દલીલ સાંભળી તો તમે તમારી નજર સમજો કે સિટી વિસ્તારની મારી પાસે આટલા મોટા મોટા થોરિયા થયા હોય, આંકડા ઉગ્યા હોય અને આ ગંદકીનો માહોલ હોય, છોકરા બીમાર પડે તો નગરપાલિકાને વારંવાર જો જાણ કરી હોય। હવે સ્થાનિક લોકો એવું કહે છે કે 4 વર્ષ પહેલા રોડ મંજૂર થયો છે તો 4 વર્ષ પહેલા મંજૂર જો થયો હોય રોડ તો એની ગ્રાન્ટ ક્યાં? 2 વખત તો સરકાર બદલી ગઈ છે, કેન્દ્ર અને રાજ્યની માલિકા, નગરપાલિકા બદલી ગઈ 2 વખત તો જે લાગતા વળગતા અધિકારીઓના આ વિસ્તારની માલિકા આવવું જોઈએ। આ લોકોના જે કાંઈ પ્રશ્નો છે રોગચાળો ન ફેલાય, ગંદકી દૂર થાય એવી અમારી માંગ છે।